નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હીરા. કોઈ એક કંપનીમાં સારી નોકરી મેળવી લઈએ ને એટલે આપણે તો ભાઈ સફળ થઈ ગયા. શું તમે પણ આવું જ માનો છો? જો તમે પણ આવું જ માનતા હો તો તમારી આ વિચારસરણી તમારે સુધારવાની જરૂર છે. કારણ કે સફળતા માટે માત્ર નોકરી મેળવવી જ જરૂરી નથી, પરંતુ તે નોકરી મેળવ્યા બાદ તે જગ્યાએ તમારા ખુદના પદ પર મહેનત અને કર્મ કરવું પણ એટલું જ જરૂરી છે. તમે ઘરમાં ગમે તે રીતે રહેતા કરતા હો, પરંતુ કંપનીમાં તમારે તમારું એક અલગ વ્યક્તિત્વ ઊભું કરવાની જરૂરિયાત રહેતી હોય છે, જેની તમારા કામ અને કંપનીના મેનેજમેન્ટ પર પણ એક અલગ છાપ છોડે છે, જે તમને સફળતાની દિશામાં આગળ લઈ જાય છે. અને આ માટે કર્મચારીએ કોલેબોરેશન અને કમ્યુનિકેશન પર વધુ ભાર આપવો પડે છે. એના માટે કર્મચારીએ પોતાનામાં એક બદલાવ લાવવો જરૂરી છે. હવે વળી પાછું તમને થતું હશે કે એક કર્મચારી તરીકે મારામાં શું બદલાવ લાવવો, અને એ પણ કેવી રીતે? એવું તો શું કરીએ કે જેથી એક કર્મચારી તરીકે પોતાના વ્યક્તિત્વને ખુશનુમા બનાવી શકાય? કોણ આપશે આ તમામ બાબતોનું માર્ગદર્શન? તો ભાઈ આટલી ચિંતા શા માટે કરવાની? કારણ કે તમારી પાસે તો મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને. બિઝનેસને લગતા આજના 18મા એપિસોડમાં ભાવેશભાઈ ઉપાધ્યાય જણાવશે કર્મચારી પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત. તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાવેશભાઈ, આજે કર્મચારીઓના જે વ્યક્તિત્વની વાત કરવી છે એ પહેલા એ જાણવું છે કે કર્મચારીઓનું કંપનીમાં મહત્વ કેટલું? કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ત્યારે જ બને જ્યારે કર્મચારીઓ ભેગા થઈને સર્ટન ઓબ્જેક્ટિવ્સ માટે કામ કરે. એટલે જ્યારે પણ ઓર્ગેનાઇઝેશનની આપણે વ્યાખ્યા પૂછીએ કે ઓર્ગેનાઇઝેશન એટલે શું, ઓર્ગેનાઇઝેશન એટલે અ ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ફોર અ કોમન ગોલ. એટલે કર્મચારીઓનું એક સમૂહ છે જે કોમન ગોલ અને ઓબ્જેક્ટિવ્સ માટે કામ કરે છે. અને જો કર્મચારીઓ ના હોય તો કંપની ના હોય ને ઓર્ગેનાઇઝેશન ના હોય. એટલે બિઝનેસ એવું બી કહેવાય છે કે જે કંપનીઓ બિઝનેસ પર વધારે પડતા ગ્રોથને ઉપર ફોકસ કરતી હોય ત્યાં કર્મચારીનું મહત્ત્વ બહુ જ હોય છે. કારણ કે બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ અ પીપલ મેનેજમેન્ટ. એટલે જો તમે સારી રીતે સારા કર્મચારીઓ હોય, સારું એટમોસ્ફિયર હોય, સારી પોલિસીસ હોય તો કર્મચારીઓને કામ કરવાની મજા આવે છે. અને જો તમારા કર્મચારીઓ સુખી હોય, સફળ હોય, આનંદિત હોય તો કંપનીને 4 ચાંદ લાગી જાય છે. એટલે જે ઓર્ગેનાઇઝેશનમાં ગ્રોથ મળતો જ હોય તો સમજી લઉં કે ત્યાં કર્મચારીઓ સારી ભાવનાથી કામ કરી રહ્યા છે. એટલે કોઈ પણ કંપની નાની હોય કે મોટી, કર્મચારીઓનું મહત્ત્વ બહુ જ અનેરું છે. જી બિલકુલ ભાવેશભાઈ, કર્મચારી પોતાની જાતને બદલી કેવી રીતે શકે? એક સવાલ. બહુ સરસ ક્વેશ્ચન છે કે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે કંપનીમાં, પરંતુ તમે જોયું હશે કે ખાલી 20% જ કર્મચારીઓનો ગ્રોથ થતો હોય છે. એવું કેમ? એટલા માટે કે કર્મચારી જ્યારે કંપનીમાં કામ કરતો હોય છે ત્યારે સર્ટન ઓબ્જેક્ટિવ્સથી કામ કરે છે, સર્ટન ગોલથી કામ કરે છે. પોતાનું એક ગોલ હોય છે કે ભાઈ મારે આ રોલ માટે મારે આ કામ કરવું હોય છે. પરંતુ શું થાય છે કે 80%ના કર્મચારીઓ જ્યારે કંપનીમાં કામ કરવાની શરૂઆત કરે થોડા જ વખતમાં એ લોકો બોરિંગ ફીલ કરે છે. આજુબાજુથી એમને નેગેટિવ ફીડબેક મળવાના ચાલુ થઈ જાય છે. પોતે જ્યારે પોઝિટિવ હોય ત્યારે કામ કરતા હોય છે જ્યારે કંપનીમાં જોડાય, પરંતુ આ જ કર્મચારી 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના પછી આજુબાજુવાળાના નેગેટિવ ટોકના લીધે પોતે પણ નેગેટિવ બની જાય છે. અને આખરે તો સૌથી પહેલાં નુકસાન તો કર્મચારીને જ થાય છે. એટલે કોઈપણ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે કર્મચારી કામ કરતો હોય ત્યારે એના રોલનું તો મહત્ત્વ ખૂબ જ છે, પરંતુ આ રોલ કેવી રીતે નિભાવી શકે છે અને આ રોલને નિભાવવા માટે કર્મચારી કયા માઇન્ડસેટથી, મેન્ટલ કન્ડિશનથી, કેટલા પેશનથી, કેટલા પોઝિટિવિટીથી કામ કરે છે ને એ બહુ મહત્ત્વનું છે. એટલે જે ઓર્ગેનાઇઝેશનમાં તમે જોયું હશે, મેં જે અગાઉ કહ્યું પ્રમાણે 20-22% જ કર્મચારીઓનો ગ્રોથ થતો હોય છે. કેમ? કારણ કે આ જ 20-22% કર્મચારીઓ કંપનીનો 80% ભાર લઈને ફરતા હોય છે અને એ પ્રમાણે કામ કરતા હોય છે. જ્યારે બાકીના 40-50% કર્મચારીઓ
એવા હોય છે કે જે એવરેજ કર્મચારીઓની શ્રેણીમાં ગણી શકાય. એ લોકો સવારે આવે છે, બપોરે લંચ લે છે અને સાંજે ટાઈમ થાય એટલે ઘરે નીકળી જાય છે. આવા કર્મચારીઓ એમનો રોલ એટલે કે એમને જે કામ મળતું હોય એ કામ તો કરે જ છે, પણ એમના કામમાં કોઈ ઇનોવેશન નથી, એમના કામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એમના કામમાં કોઈ સારી પ્રોડક્ટિવિટી નથી. એટલે આવા કર્મચારીઓને એવરેજ શ્રેણીમાં આવતા કર્મચારીઓ ગણી શકાય. પરંતુ એવા કર્મચારીઓ એવા છે કે જે લોકો 20 થી 22% આવે છે, એ લોકોનું કન્ટ્રીબ્યુશન બહુ હાઈ છે, એમની પ્રોડક્ટિવિટી હાઈ છે, એ લોકો ઓનરશિપથી કામ કરે છે. હવે સવાલ એવો થાય કે આ કર્મચારીઓ એવરેજ કર્મચારીઓથી જુદા કેવી રીતે પડે છે? એ લોકો જુદા પડે છે 3 બાબતોને લીધે. એક, એમના નોલેજને લીધે, બીજા એમના માઇન્ડસેટને લીધે, અને ત્રીજા એમની કામ કરવાની પ્રોસેસ એમની અલગ હોય છે. એ લોકો ફૂલ ઓનરશિપ અને કમિટમેન્ટથી કામ કરતા હોય છે. એટલે જે કર્મચારીઓ મારી પોતાની કંપની છે, આ મારું જ કામ છે અને મારા સિવાય આ કામને કોઈ નહીં કરી શકે, એવા ભાવ સાથે કામ કરતા હોય એ કર્મચારીનો ગ્રોથ થતો હોય છે. જે બિલકુલથી એક વસ્તુ તો ક્લિયર છે કે કર્મચારીએ પોતાનામાં બદલાવ તો ચોક્કસપણે લાવવો જોઈએ અને એમાં પણ પોઝિટિવ બદલાવ લાવવો જોઈએ. એટલે પોઝિટિવ બદલાવ લાવવા માટે વધારે કયા પ્રયત્નો કરવા જોઈએ? હવે આપણે જ્યારે પોઝિટિવની વાત કરીએ છીએ ત્યારે એ પણ જોઈ લઈએ કે કર્મચારીઓ ન્યુટ્રલ કે નેગેટિવ કેમ થતા હોય છે. ભારતીય કર્મચારીઓની એક માનસિકતા છે કે મેં જોયું છે ઘણી કંપનીમાં કર્મચારીઓ પોતે એક જ કંપનીમાં લાંબા વર્ષો સુધી કામ કરતા હોય, પરંતુ જેવો બીજો કર્મચારી જોડાય એટલે એને પહેલાં જ 2-3 દિવસમાં કહે કે તે કેમ આ કંપની જોઈન કરી? અહીં આ કંપનીમાં તો આવું છે, અહીં તો આવી સિસ્ટમ છે, અહીં તો ચા એક જ વખત આવે છે, અહીં મેનેજમેન્ટ સારું નથી, HR સારું નથી, સેલેરી બરાબર ટાઈમ પર નથી મળતી, સેલેરી ડિલે થાય છે. એટલે તમને આવા જાતના ફીડબેક જે વ્યક્તિ લાંબા સમયથી કામ કરતો હોય એ કર્મચારી આપે છે. હવે ક્વેશ્ચન એ થાય છે કે જો આવું જ કંપનીનું એટમોસ્ફિયર છે તો તમે કેમ આટલા વખતથી લાંબા સુધી કામ કરો છો કંપનીમાં? એટલે ખરેખર કર્મચારીએ બદલવાની એટલા માટે જરૂર છે કે કર્મચારીએ એ નક્કી કરી લેવું પડે કે મારા માટે શું છે, મારા માટે સારું શું છે, મારા માટે એવી કઈ વસ્તુ છે જે મારા ગ્રોથ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને પછી કંપનીના ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે સૌ પ્રથમ વસ્તુ એવી આવે છે કે પહેલાં તો વિચાર આવવો જોઈએ કે ભાઈ મારે બદલાવવું છે, મારે ચેન્જ લાવવું છે. ચેન્જ શેમાં લાવો છે? મારા વાણી, વર્તન અને એટીટ્યૂડમાં ચેન્જ લાવો છે. હવે એ કેવી રીતે આવી શકે? વાણી, વર્તન અને એટીટ્યૂડમાં ચેન્જ લાવવા માટે તમારે પહેલાં માઇન્ડસેટ પોઝિટિવ હોવું પડશે. જો તમે હંમેશા કમ્પ્લેનિંગ મોડમાં હશો ને તો તમારો ગ્રોથ કોઈ દિવસ નહીં થાય. જ્યારે તમને એવું લાગે કે મને બહુ જ બધું કામ કરવું પડે છે, મને કોઈ સપોર્ટ નથી કરતું, મને કોઈ ઇન્સ્પાયર નથી કરતું, અહીં તો કોઈ ધ્યાન રાખવાવાળું છે જ નહીં, આવી બધી વાતો કરનાર કર્મચારીઓનો ભાગ્યે જ ગ્રોથ થાય છે. એટલે જો કર્મચારીને પેશનેટ બનવું હોય, માઇન્ડસેટ પોઝિટિવ બનવું હોય, સારા મેન્ટલ કન્ડિશનમાં કામ કરવું હોય અને ગ્રોથ કરવો હોય તો પહેલાં એને બદલાવ લાવવો પડે અને પોઝિટિવ બદલાવ લાવવો પડે. એના માટે સારા વિચારો લાવવા પડે. જે બિલકુલ ભવેશભાઈ, તમે એક ગ્રોથની વાત કરી એટલે એક સવાલ એ પણ ઊભો થાય કે એક તો કંપનીનો ગ્રોથ હોય અને એક વ્યક્તિનો કર્મચારીનો પોતાનો પર્સનલ ગ્રોથ હોય. બંનેમાંથી મહત્વ કોનું વધારે? કર્મચારીએ કોની પર ફોકસ કરવું, પોતાના વ્યક્તિગત ગ્રોથ પર કે કંપનીના ગ્રોથ પર? આ એટલો સરસ ક્વેશ્ચન છે કારણ કે જ્યારે માણસ પોતાના ગ્રોથ માટે કરે ને કામ ત્યારે ઓટોમેટિક કંપનીનો ગ્રોથ થતો હોય છે. પરંતુ આપણા કર્મચારીઓને આજ સુધી એવું શીખવાડવામાં આવ્યું છે કે તમે કંપનીના ગ્રોથ માટે પહેલાં કામ કરો, જે એક મિથ છે. ભાગ્યે જ એવા કર્મચારી મેં જોયા છે કે જેમના માટે કંપની પ્રાયોરિટીઝ હોય. પ્રાયોરિટી તો હોય જ, પરંતુ જ્યારે એ લોકો નક્કી કરે કે હું મારું કામ સારી રીતે કરીશ, મારું કામ હું આઉટસ્ટેન્ડિંગ એપ્રોચથી કરીશ, તો ઓટોમેટિક કંપનીનો ગ્રોથ થવાનો છે. એટલે દરેક કર્મચારીએ પોતાનું કામ કેવી રીતે શ્રેષ્ઠ હું કરી શકું એના ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. પોતાના રોલ, જે રોલ માટે એમને ડિફાઇન કર્યા છે એ રોલમાં શ્રેષ્ઠતા કેમ લાવી, જો કર્મચારી એના ઉપર ફોકસ કરશે તો એનો પોતાનો ગ્રોથ થશે અને કર્મચારીનો પોતાનો ગ્રોથ થશે એટલે આપોઆપ કંપનીનો ગ્રોથ થશે. એટલે કંપનીના ગ્રોથ તો કરવાનો જ છે, કંપનીના ગ્રોથ માટે કામ કરવાનું જ છે, પરંતુ એ પહેલાં પોતાના ગ્રોથ માટે જો કર્મચારી કામ કરવાનું ચાલુ કરે તો કંપનીનો ગ્રોથ તો બાય પ્રોડક્ટ છે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે કંપનીના ગ્રોથની વાત આવે એટલે ઓબ્વિયસલી કર્મચારી પર એક ટાર્ગેટની વાત આવે, એક કામના પ્રેશરની વાત આવે અને એ બધાની વચ્ચે જ્યારે કર્મચારી જ્યારે એક પ્રેશરમાં કામ કરે તો ચોક્કસથી થોડોક ડિસ્ટર્બ તો થઈ જ જાય. એટલે આવી પરિસ્થિતિમાં કર્મચારીએ ખુશનુમા કેવી રીતે રહેવું? હવે વાત આવે છે કે આપણે પ્રેશર શું કામ ક્રિએટ કરવું જોઈએ. મેં એવા ઘણા ઓર્ગેનાઇઝેશન જોયા છે કે જેમાં કોઈ પ્રેશર નથી. એક ફાર્મા કંપની છે અમદાવાદમાં જ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, જેમાં હું HR હેડ તરીકે કામ કરતો હતો.
આઈડિયલ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પ્રેશર નહીં. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે જુઓ ને તો છેલ્લા 1-2 દિવસમાં સખત પ્રેશર હોય છે સેલ્સનું, જ્યારે આ કંપનીમાં કોઈ પ્રેશર નથી, સિસ્ટમ ડ્રીવન છે. એટલે માણસને અનફોર્ચ્યુનેટલી એવું એટમોસ્ફિયર આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં અથવા તો ઘણી બધી કંપનીઓમાં છે કે જો તમે પ્રેશર એટલે જો તમે એને રિવ્યૂ અને મોનિટરિંગ નહીં કરો ને તો પરફોર્મન્સ નહીં આવે. પરંતુ જો મેનેજમેન્ટ પોતે જો માણસો ઉપર જવાબદારી મૂકી દે અને છોડી દે તો કર્મચારીઓ આપોઆપ કામ કરવા માંડે છે. કોઈ કર્મચારીને રિવ્યૂ ગમતું નથી, કોઈ કર્મચારીને એ પસંદ નથી કે કોઈ એમને મોનિટર કરે, પરંતુ મેનેજમેન્ટને એવું છે કે જો હું મોનિટર નહીં કરું, જો એનું રિવ્યૂ નહીં કરું, હું ડેલી મિટિંગ નહીં કરું તો કર્મચારીઓ પોતાનું કામ બરાબર કામ કરશે નહીં. એટલે જે આ ટ્રસ્ટ જે છે ને કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે, એ ટ્રસ્ટની જે મોટી ખાણ છે ને અથવા તો ખાઈ છે એને પૂરી કરવી પડશે. કારણ કે જો મેનેજમેન્ટ એવું નક્કી કરે કે મેં કર્મચારીઓને એપોઇન્ટ કર્યા છે, એમના પર મારે વિશ્વાસ રાખવો જ રહ્યો, અને કર્મચારીઓ પણ એવું સમજે કે જ્યારે મારા ઉપર કોઈ રિવ્યૂ નથી થતું કે મારું કોઈ મોનિટરિંગ નથી થતું, ત્યારે મારે મારું કામ પૂરતી જવાબદારીથી કરવું જોઈએ. એટલે જ્યારે પ્રેશરની વાત આવે છે એ રિવ્યૂ અને મોનિટરિંગ મિકેનિઝમને લીધે આવે છે. હવે જ્યારે તમારું રિવ્યૂ ના થતું હોય, તમે એક સારા દિલથી, સારી ભાવનાથી, સારી વૃત્તિ સાથે જો તમે કામ કરશો તો તમારું નેચર આનંદદાયી બનશે, તમે પેશનેટ બનશો, પોઝિટિવ બનશો, સ્માઇલવાળા કર્મચારી બનશો, અને તમારી આજુબાજુનું પણ પોઝિટિવ વાઇબ્સ ધીમે ધીમે ચાલુ થઈ જશે. પરંતુ મોટાભાગના કર્મચારીઓ બીજામાં શું બદલાવ લાવવો છે એના પર વધારે ફોકસ કરે છે. મેનેજમેન્ટે આ વસ્તુ બદલવાની જરૂર છે, મારા કલીગ્સે આ વસ્તુ બદલવાની જરૂર છે, મારા બોસે આ વસ્તુ બદલવાની જરૂર છે, મને તો કોઈ સાંભળતું જ નથી. આવી વૃત્તિવાળા કર્મચારીઓમાં નેગેટિવિટી આપોઆપ આવી જાય છે. એમને 1000 ક્વેશ્ચન છે કે મને આ કશું મળતું નથી, પરંતુ જે મળ્યું છે એના વિશે તો વિચારતા જ નથી. એટલે જ્યારે તમે કમ્પ્લેનિંગ મોડમાંથી 0 મોડ પર આવી જાઓ, તમને જે કામ કર્યું છે એને ફૂલ ઓનરશિપ અને કમિટમેન્ટથી કરો તો તમે આનંદિત તો રહેશો જ. અને અલ્ટિમેટલી વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? પર્પઝ ઓફ લાઈફ શું છે? તમારે હેપી રહેવાનું છે, બીજાને હેપી રાખવાના છે અને આનંદિત રહેવાનું છે. જો તમે સ્ટ્રેસમાં કામ કરશો તો તમારો સ્ટ્રેસ ઓફિસમાં નહીં પણ એ સ્ટ્રેસ ઘરે બી પહોંચશે, અને જ્યારે તમે સ્ટ્રેસમાં કામ કરતા હશો ત્યારે તમે પ્રોડક્ટિવિટી ઉપર મોટી અસર થશે. જો તમે ખુશ થઈને કામ કરશો તો તમે સારું કોન્ટ્રીબ્યુશન કરી કરશો, સારું વેલ્યુ એડિશન આપી શકશો. એટલે કર્મચારી, HR ડિપાર્ટમેન્ટ અને મેનેજમેન્ટ આ ત્રણેય એ વસ્તુ જોવાની જરૂર છે કે આપણે એવું કલ્ચર ભેગા થઈને કેવી રીતે બનાવીએ જ્યાં રિવ્યૂ અને મોનિટરિંગ ઓછું થતું હોય, માણસ જાતે જ પોતાનું કામ આપોઆપ કરે અને સારું એવું વેલ્યુ એડિશન અને કોન્ટ્રીબ્યુશન આપે. એટલે પ્રેશર એક એવી વસ્તુ છે જે મોટાભાગની ગુજરાતી કંપનીઓમાં જોવા મળે છે, પરંતુ દિવસો આવી ગયા છે જેમાં હવે ટ્રાન્સફોર્મેશન અને પ્રોફેશનલિઝમની અત્યારે વધારે જરૂર છે. દરેક માણસ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે, સારી રીતે કામ કરે વિધાઉટ મોનિટરિંગ અને રિવ્યુઇંગ, તો જ આપણે પ્રેશર ઘટાડી શકીશું. જી બિલકુલ ભાવેશભાઈ, તમે મીટિંગ અને જે સંપર્કો વધારવાની વાત કરી. હવે ચોક્કસથી કંપનીનો બિઝનેસ આપણે આગળ વધારવો હોય તો એક કર્મચારીએ કોલેબોરેશન અને કમ્યુનિકેશન પર ખાસ ભાર મૂકવો પડે. તો આ કોલેબોરેશન અને કમ્યુનિકેશન કર્મચારી વધારી કેવી રીતે શકે? તમે જો આખી સાયકલ જોશો ને કર્મચારીઓની તો 2 જ વસ્તુ પર ફોકસ છે, કોલેબોરેશન અને કમ્યુનિકેશન. કમ્યુનિકેશનનો અર્થ શું છે? તમે કેવી રીતે કમ્યુનિકેટ કરો છો, તમે તમારા સાથી કર્મચારી જોડે કેવી રીતે વાત કરો છો, તમે તમારા બોસ જોડે, તમારા કસ્ટમર્સ જોડે, સપ્લાયર્સ જોડે, વેન્ડર્સ જોડે તમે કેવા ટોનમાં વાત કરો છો. તમારો ટોન પ્યુન સાથે અલગ હશે, તમારા બોસ સાથે અલગ હશે, કસ્ટમર જોડે અલગ હશે, સપ્લાયર્સ જોડે અલગ હશે, તો તમારું વ્યક્તિત્વ સરળ નથી. મીન્સ જેને જે લોકોને તમારી જરૂર છે એ ઉપર તમારો ટોન અલગ હોય છે, તમારો ટોન કડક હોય છે. જ્યારે જે વ્યક્તિઓની જરૂર તમારે છે ત્યારે તમે પોલાઇટ થઈ જાઓ છો. એટલે આવી ડ્યુઅલ પર્સનાલિટી લાંબો સમય ચાલતી નથી. એટલે કમ્યુનિકેશનનું મહત્ત્વ બહુ છે. તમે કેવું બોલો છો એના ઉપર જ તમારી સફળતાનો મહત્ત્વનો આધાર રહ્યો છે. એટલે કમ્યુનિકેશન એવી વસ્તુ છે જે તમારી પર્સનાલિટીમાં નિખાર લાવી શકે છે, તમારા પરફોર્મન્સમાં નિખાર લાવી શકે છે. એટલે હું બીજાને કહી જ દઉં, એણે મને આ વસ્તુ કીધું છે એટલે હું સામેનું ઇન્સલ્ટ કરી દઉં, આવા બધા નાનકડા વિચારોમાંથી કર્મચારી બહાર આવવાની જરૂર છે. હું ખુશ રહું, મારો સાથી કર્મચારી ખુશ રહે, મારી કંપની ખુશ રહે, એના માટે સારું કમ્યુનિકેશન, સરળ કમ્યુનિકેશન અને પોલાઇટનેસ બહુ જ અદ્ભુત વસ્તુ છે કર્મચારી માટે. અને કોલેબોરેશન એક વસ્તુ બધાએ સમજવાની જરૂર છે કે હું એકલો ગ્રોથ નહીં કરી શકું.
મારે મારો જો ગ્રોથ લેવો હશે તો મારે સહકાર લેવો પડશે. કોનો સહકાર લેવો પડશે? મારા સાથી કર્મચારીઓનો, મારા ડિપાર્ટમેન્ટ હેડનો, મારા મેનેજમેન્ટનો, મારા સપ્લાયર્સ, વેન્ડર્સ, મારા ઇન્વેસ્ટર્સ, હું કોની જોડે કોલોબરેટ કરી છું. સપોઝ હું એક સામાન્ય નાનામાં નાનો બી કર્મચારી છું પણ છતાંય મારે હેલ્પ લેવી પડશે. એટલે તમારે એવું માનવાનું જ નહીં કે મારે કોઈની જરૂર નથી. જો મારે જિંદગીમાં આગળ આવવું હશે, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ, તમારે લોકોનો સહકાર લેવો જ પડશે. એટલે તમે લોકો જોડે કેવી રીતે કોલોબરેટ કરો છો, કેવી રીતે એ લોકો જોડે કમ્યુનિકેશન કરો છો, એના ઉપર તમારી સફળતાનો મહત્ત્વનો આધાર છે. તમારું વ્યક્તિત્વ તમારા કમ્યુનિકેશન અને કોલોબરેશન ઉપરથી ઘડાય છે. એટલે દરેક કર્મચારી આટલું ચોક્કસ યાદ રાખવું કે મારા સક્સેસ માટે મારું બોલવાની કળા અને મારો સહકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ ભાવેશભાઈ, એક કર્મચારીએ પોતાનામાં એવા કેવા સામાન્ય ગુણો વિકસાવવા જોઈએ જેથી કંપનીને કે કંપનીના માલિકને એના પ્રત્યે એવું થાય કે ના, આ એક વેલ્યુએબલ પર્સન છે, એક કામનો માણસ છે? ચોક્કસ. જો કર્મચારી જો પોઝિટિવ રહેશે ને કોઈ પણ સિચ્યુએશનમાં, અત્યારે તમે જ્યારે 8 થી 9 કલાક કામ કરતા હો ત્યારે તમે ખાલી 20-30 મિનિટ આનંદિત રહો અને બાકીના ટાઈમમાં તમે કમ્પ્લેનિંગ મૂડમાં રહો ને, તો તમારું વ્યક્તિત્વ તો બગડે છે, તમારું હેલ્થ પણ બગડે છે. એટલે જ્યારે તમારા સારા વિચારો હોય, તમે પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી કામ કરતા હોય, અને બહુ મહત્ત્વની વાત તમને કહું, જે વસ્તુ તમારી કંટ્રોલમાં નથી ને એની ચિંતા કરવાની છોડ દો. તમારા કંટ્રોલમાં શું છે? હું પોતે જ, મારો સ્વભાવ, મારી વાણી, મારી વર્તન એ મારા કંટ્રોલમાં છે. તો હું કેવી રીતે કમ્યુનિકેટ કરું, કેવી રીતે લોકો જોડે વાત કરું, અને હું કેવી રીતે પેશનેટ થઈ અને પોઝિટિવ થઈને કામ કરું, એના ઉપર જ જો તમે વધારે ફોકસ રાખશો તો તમારો બોસ, તમારું લીડર, તમારું મેનેજમેન્ટ ધીરે ધીરે બધાને ખબર પડશે કે આ વ્યક્તિ અલગ છે. ભલે તમે પટ્ટાવાળા તરીકે કામ કરતા હો, પણ જો તમારા વાણી વર્તનમાં, કોલોબરેશન અને કમ્યુનિકેશનમાં જો તમે પોલાઇટ હશો, માયાળુ હશો, બધાને હૃદયથી વાત કરશો તો ચોક્કસ તમારી નોંધ લેવાશે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ એક સવાલ એ પણ ઊભો થાય કે કર્મચારી બધું જ કરે, જે તમે બધું અત્યારે સમજાવ્યું એ બધું જ હોય એક કર્મચારીમાં, એને એક સારા માણસ તરીકે કે સારા કર્મચારી સાબિત થવા માટે. પણ ઘણી વખત કેવું થતું હોય કે બિન અનુભવી લોકો હોય, કાં તો ઓછા મતલબ કે ઓછો ટાઈમ થયો હોય, નવા કર્મચારી હોય, એ લોકોને જલ્દી પ્રમોશન મળી જાય, જલ્દી એમને ઊંચા પદ મળી જાય કે પગાર વધારો મળી જાય, અને જ્યારે અનુભવી માણસો હોય ને એ પાછળ રહી જતા હોય છે. તો આવું થવા પાછળનું કારણ શું? મોટાભાગના કર્મચારીઓને આ એક આવો પ્રશ્ન હોય છે કે ભાઈ મારો ગ્રોથ થતો નથી, અને જો બીજા લોકો આવી જાય છે એ લોકોનો ગ્રોથ જલ્દી થઈ જાય છે. તો આજે એક વસ્તુ હું બહુ ક્લિયર કરી નાખું કે તમારે તમારી લાઈફની સફળતા માટે બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી. જે વસ્તુ મેનેજમેન્ટના ડિસિઝનમાં છે, મેનેજમેન્ટ કંઈ ગાળું નથી. કોઈને કદાચ ઇમિડિયેટલી ગ્રોથ આપતો હશે તો કંઈક વિચારીને આપ્યો હશે. એટલે કોણ શું કરે છે, કોનું શું થાય છે એ ચિંતા છોડી દો. તમે તમારા ઉપર ફોકસ રાખો કે મારો ગ્રોથ કેવી રીતે થશે, હું શું કરું જેનાથી મારો ગ્રોથ થશે, મારા વાણી વર્તનમાં, મારા સ્વભાવમાં, મારા કામમાં હું શું કરું. હું ફૂલ ઓનરશિપથી કામ કરું, કમિટમેન્ટથી કામ કરું, ડેડિકેશનથી કામ કરું, હું બિયોન્ડ ધી બાઉન્ડ્રી કરું, ઇનોવેશન લાવું મારા કામમાં. એ વસ્તુ ઉપર જો તમે વધારે ફોકસ કરશો તો તમારો ગ્રોથ થશે. બીજાની ચિંતા કરવાની જરૂર નથી. જેટલી તમે બીજાની ચિંતા કરશો એટલો તમારો ગ્રોથ નાનો થશે, નીચો થશે, અને તમારી પર્સનાલિટી નેગેટિવ બનશે. એટલે તમારું કમ્પ્લીટ ફોકસ તમારા ઉપર જ રાખો, સ્માઇલ રાખો, હસતા રહો અને સરસ રીતે કામ કરો. જી બિલકુલ ભાવેશભાઈ, આજે મેનેજમેન્ટ ગુરુની એક કર્મચારીના પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેની ટિપ્સ શું, ગુરુ મંત્ર શું? હું આજે 5 ટિપ્સ આપી તમને. 1, હંમેશા સારું વિચારો. કોઈ પણ પરિસ્થિતિમાં એમાંથી સાચી વસ્તુ અને સારી વસ્તુ શું છે એ ચકાસવાનો અને ઓળખવાનો પ્રયત્ન કરો. 3, કે હંમેશા પેશનેટ રહો. જે લોકો પેશનેટ હોય છે ને એ લોકોને જલ્દી સફળતા મળે છે. 4, તમારું જે કામ છે એ કામમાં નવો નિખાર લાવો, આઉટસ્ટેન્ડિંગ બનો, ઇનોવેટિવ બનો. અને 5, તમારું કમ્યુનિકેશન અને કોલોબરેશન આઉટસ્ટેન્ડિંગ આવવું જોઈએ. તમારા કમ્યુનિકેશનમાં નમ્રતા અને તમારા કામમાં આઉટસ્ટેન્ડિંગ એપ્રોચ રાખશો તો જ તમારા અને બીજાના સહકારથી તમારો ગ્રોથ ચોક્કસ થશે અને તમે એક શ્રેષ્ઠ કર્મચારી બની શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.
તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે આજના એપિસોડમાં કર્મચારી પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરી અને માર્ગદર્શન આપ્યું. આશા છે કે આજનું માર્ગદર્શન પણ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. તો તમે પણ આ માર્ગદર્શન સાથે તમારી કંપનીમાં એક કર્મચારી તરીકે બદલાવ લાવો, તમારી પર્સનાલિટીને ડેવલપ કરો. અને હું અહીં લઉં છું વિરામ. પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.